ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે પૂર્ણેશ મોદી। જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવી લીધા હતા। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ વોટ મળ્યા હતા। ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું હતું। જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો। જો કે વિધાનસભા ઉપાધ્યક્ષ શૈલેષ પરમારને બનાવવા કોંગ્રેસ પ્રસ્તાવ પણ લાવ્યું હતું। જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો। ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે થયું હતું મતદાન। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરી લેવાયા છે। પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો। અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ। તો ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે વોટિંગ કરાયું હતું। સૌથી વધુ વોટ સ્વાભાવિક રીતે પૂર્ણેશ મોદીના પક્ષમાં જોવા મળ્યા હતા। ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીએ પદભાર પણ સંભાળી લીધો છે।